પાટણ જિલ્લાના સમી તાલુકાના માંડવી ગામમાં કેનાલ નજીક સીમ વિસ્તારમાં મધરાત્રે 3 રોજ શિકાર કરવામાં આવ્યા છે। 2 બ્લેક કલરની સેન્ટ્રો કારમાં આવેલા શિકારીઓ બંદૂકથી શિકાર કરી ગાડીઓ છોડી ફરાર થઈ ગયા હતા। આ ઘટના મધરાત્રે બની હતી, જ્યારે શિકારીઓએ બંદૂક વડે રોજને નિશાન બનાવી હતી। ફાયરિંગનો અવાજ સાંભળી સ્થાનિક ખેડૂતો અને રહીશો ઘટના સ્થળે એકઠા થયા હતા અને તાત્કાલિક 112 પર પોલીસ અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી। પોલીસ અને વન વિભાગની ટીમની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી। વન વિભાગની તપાસ દરમિયાન એક રોજનું માંસ કટિંગ કરીને ગાડીમાં ભરેલું મળી આવ્યું છે, જ્યારે અન્ય 2 રોજના મૃતદેહ પણ સ્થળ પરથી મળી આવ્યા હતા। વન વિભાગ દ્વારા નીલગાયોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે 1962ની ટીમને જાણ કરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે। આ ઘટના અંગે વન વિભાગના અધિકારી ડીએસ સિંધવે જણાવ્યું હતું કે અમે જ્યારે સવારે વહેલા અહીં આવ્યા ત્યારે અમને એક જાગૃત નાગરિક તરીકે એક માણસનો કોલ કરવામાં આવ્યો હતો। વન વિભાગ દ્વારા જે દરમિયાન અમારા સામાજિક વનીકરણના સ્ટાફના માણસોએ એમની સાથે રહી અને નોર્મલ અને વિસ્તરણ બંને સાથે રહી અમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા। ત્યારબાદ તેના મૃતદેહ મળી આવ્યા હતા અને કંકાલ પણ મળી આવ્યા હતા, જે કબજે લીધા હતા અને એક સેન્ટ્રો ગાડી પણ મળી આવી છે, જે પણ અમે આજે કબજે લીધી છે અને 2 દરમિયાન અમે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું। પાટણ જિલ્લાના સમી પથકમાં શિકારીઓ દ્વારા રાત્રિના સમયે રોજના શિકાર મામલે પથકના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે, ત્યારે વન વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા આવા શિકારીઓ સામે તાત્કાલિક ધોરણસર અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પ્રબળ બનવા પામી છે। રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ।